જય હિન્દ મિત્રો, વિલેજ ઓફ ફિઝિકલ ડિફેન્સ એકેડેમીમાં તમારા બધાનું ફરીથી હાર્દિક સ્વાગત છે. તો કેમ છો બધા મિત્રો? એસએસસીના વિદ્યાર્થી મિત્રો માટે એક ખૂબ જ એકદમ ખુશીના સમાચાર એવું છે કે પાછી ફરીથી વેકેન્સી ડિક્લેર થઈ છે. યસ, જેમ કે તમને ખબર જ હતી કે વેકેન્સી બહાર પાડવાની છે, પણ આપણે એટલી નથી ખબર કે એટલી બધી વેકેન્સી બહાર પડશે, પણ એક સાથે. બરાબર, તો મિત્રો ફરીથી તમારા માટે એક મોકો મળ્યો છે, તમને ફરીથી તમારા માટે એક ચાન્સ મળ્યો છે આમાં સાબિત કરવાનો, આમાં પોતાનું બેસ્ટ આપવાનું, કે જે કસર રહી ગઈ હતી 2024ની ભરતીમાં, તો એ કસરને આપણે આમાં પૂરી કરવાની છે મિત્રો. તો મિત્રો આ વિડીયોમાં આપણે એ માહિતી લેવાના છે કે વેકેન્સી કેટલી છે, ખરેખર કેટલી વેકેન્સી આમાં છે, એક્ઝેક્ટલી આપણે ગુજરાતની કેટલી વેકેન્સી છે મિત્રો, એ હું તમને લાસ્ટમાં કહેવાનો છું. જોડે જોડે ફોર્મ કઈ રીતના ભરવું છે, બરાબર, નેગેટિવ માર્કિંગ સિસ્ટમ કેટલી છે, હાઇટ છે, વેટ છે, ચેસ્ટ છે, બરાબર, પરીક્ષા પદ્ધતિ છે એ આપણે જોઈશું, ફોર્મ કઈ રીતના છે, બધું વસ્તુ આપણે એકવાર ગો થ્રુ કરી અને પછી આપણે એ બી જોવાના છે કે ગુજરાતની કેટલી વેકેન્સી છે, કઈ કેટેગરીમાં કેટલી વેકેન્સી છે. તો વિડીયોમાં અગર જો નવા હોય તો અગર જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરજો અને તમારા મિત્રોમાં શેર કરાવડાવજો. અને એન્ડ સુધી આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તો ચાલો હવે વિડીયોની શરૂઆત કરીએ. ઓકે મિત્રો, તો હવે શરૂઆત કરીએ આપણે વિડીયોની. તો સૌપ્રથમ તો તમને ખબર છે કે એસએસસીની જે વેબસાઇટ છે SSC.gov.in જે નવી વેબસાઇટ છે મિત્રો, એ નવી વેબસાઇટ છે, બરાબર. તો તમારે છે ને ફોર્મ આ વેબસાઇટમાંથી જ ભરવાનું છે. હવે ફોર્મ જે ડેટ છે એ છે 5/9. યસ, 5/9થી લઈ અને 14/10 સુધી ફોર્મ જે એ ભરાશે, બરાબર. લાસ્ટ ડેટ જે છે પેમેન્ટની એ 15/10 છે. ઓકે, એન્ડ અગર જો કંઈ બી કરેક્શન કરવું હોય તો કરેક્શન આ દરમિયાન તમે કરી શકશો, બરાબર. એન્ડ જે ટેન્ટેટિવ શેડ્યુલ જેને તમને ખબર છે કે એના કેલેન્ડરમાં બહાર પાડ્યું હતું જાન્યુઆરી અને ફેબ્રુઆરી 2025માં. ઓકે મિત્રો, તો એટલે તો તમને ખબર જ છે. તો આજથી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે. તો તમે ફોર્મ વહેલી તકે જેટલું બને એટલું વહેલી તકે ભરી દેજો. હવે આપણે આગળ વાત કરીએ કે આગળ શું શું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે, હવે એ જોવાનું છે. કેમ કે ઘણી ખરી વસ્તુ આપણે જે છે એ ખબર હોતી નથી, બરાબર, અને એના લીધે આપણે ક્યાંક ને ક્યાંક ભૂલ કરતા હોય છે, બરાબર. તો પહેલી વાત કરીએ આપણે વેકેન્સીની. એની પહેલાં વાત કરીએ પે સ્કેલ કેટલું છે, બરાબર. હા, સાથે સાથે એ બી પહેલાં તમને કહી દઉં, બરાબર, કે જે આ અપડેટ જે છે, બરાબર, જેટલી બી વસ્તુ તમે જો પીએસટી ફિઝિકલી બધી તમને ખ્યાલ જ છે. અગેન આમાં એડમિટ કાર્ડ એનાથી કીધું છે, એડમિટ કાર્ડ એક્ઝામિનેશન, પોસ્ટ ફેસિલિટી, સીઆરપીએફ લેશે, બરાબર, સીઆરપીએફ લેશે મિત્રો. યસ. હવે વાત કરીએ પે સ્કેલની. તો પે સ્કેલ છે 18,000થી લઈ 56,900 આનો પે સ્કેલ છે, બરાબર. હવે જે મેન ઇમ્પોર્ટન્ટ વાત છે ને મિત્રો એ આ છે કે 39,441. યસ, 39,481, સોરી, બરાબર. એટલી વેકેન્સી છે મિત્રો. તો આપણી ગુજરાતમાં કેટલી છે એક્ઝેક્ટલી આપણે તો એનાથી જ મતલબ હોય ને, કેમ કે આપણે ગુજરાતમાં લડાઈ લડીએ તો આપણે ગુજરાતમાં જ ખબર હોય છે. ઓલ ઓવર વાત કરી નાખું કે ઓલ ઓવર એટલી વેકેન્સી છે ગુજરાતમાં છે, એ બી હું તમને સ્ટેપ બાય સ્ટેપ કહેવાનો છું. ઓકે મિત્રો, અત્યારે ખાલી ઉપર છે એટલી વાત કરી નાખીએ કે બીએસએફમાં 15,654, સીઆઈએસએફમાં 7,145, સીઆરપીએફમાં 11,541, એસએસબીમાં 819, આઈટીબીપીમાં છે 3,017, એઆરમાં છે 1,248. આ વખતે એસએસએફમાં છે વેકેન્સી મિત્રો 35, અને એનએસબીમાં પણ આ વખતે વેકેન્સી છે. તમે જોયું મિત્રો, આ વખતે આ બધી આમાં પણ વેકેન્સી છે. તો ઘણી ખરું મતલબ આ વખતે ચાન્સ તમારા માટે ખુલી ગયા છે, મતલબ લાસ્ટ ટાઈમ જેટલી ભરતી વેકેન્સી છે. અને કદાચ આ વેકેન્સીમાં વધારો બી થઈ શકે મિત્રો. યસ, એ બી પોસિબિલિટી છે. પણ તમે જોવો છો અત્યારે આ વખતે બીએસએફમાં સૌથી વધારે વેકેન્સી છે. લાસ્ટ ટાઈમ જે વેકેન્સી વધારે હતી ને એ સીઆઈએસએફમાં હતી 2024માં, તમે જોઈ લો છો, વિડીયોમાં પણ કીધેલું છે. ઓકે મિત્રો, તો આ તો હતી વેકેન્સીની વાત. હવે વાત કરીએ આગળ વાત કરીએ ટેન્ટેટિવ જે બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને મિત્રો, એ જ હું તમને કહેવાનો છું, કારણ કે આપણે બીજી વાત નથી કરવી, બરાબર. ખાસ જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ને મિત્રો, બરાબર, એ આ 4થા નંબરનો અને 5મા નંબરનો બી છે. નેશનાલિટી સિટીઝન. ધ કેન્ડિડેટ મસ્ટ બી સિટીઝન ઇન્ડિયા. વેકેન્સી સીએપીએફ એઆર, બરાબર. સાંભળજો, ડોમિસાઇલ સર્ટિફિકેટ પીઆરસી, ડોમિસાઇલ સ્ટેટ યુટી, ક્રુશિયલ ડેટ ફોર એજ રિકોગ્નિશન. તો મતલબ આ મિત્રો શું છે ખબર છે કે જે ડોમિસાઇલ તમારે જે જોશે ને મિત્રો, બરાબર, એ યુનિયન ટેરિટરી છે, બરાબર, સીએપીએફ એ એક વસ્તુ સમજી લેજો કે ઇન્ડિયન સિટીઝનનું જ જોશે, બરાબર. તો આ એક નેશનાલિટી સિટીઝન, કેમ કે ઘણી ખરું એવું થતું હોય છે કે જે બારોબારથી પણ મતલબ પેલું કરતા હોય એન્ડ આ બીજા સ્ટેટમાંથી પણ ભરતીઓ કરતા હોય, તો આ એન ટોપિક માટે આ ઇમ્પોર્ટન્ટ છે. એના પછીનો જે નેક્સ્ટ ટોપિક છે ને છે એજ લિમિટનો. યસ, એજ લિમિટનો, કેમ કે ઘણા વિદ્યાર્થીઓને ખબર જ નથી કે હવે એજ લિમિટ કેટલેથી કેટલીની થવાની છે, અમે આમાં ભરી શકશું કે નહીં શકશું, એ બધી વસ્તુ આમાં કીધેલી છે. હવે વાત કરીએ તો ફિક્સ એજ છે ને, બરાબર, 1/1/25 અકોર્ડિંગ વિથ ધ પ્રોવિઝનલ ડિપોટી ઓએમ ડેટ 14/7/1988 અકોર્ડિંગલી એજ ધ એજ ઓફ કેન્ડિડેટ મસ્ટ બી 18થી 23. જે નોર્મલી એજ છે તમને ખબર જ છે કે 18થી 23 વચ્ચે છે. પછી
આજે તમે ક્રાઇટેરિયા જો ને SC ST OBC એક્સ સર્વિસમેન બરાબર, પછી નીચેના તમે જે બધે જોશો બરાબર, તો એ પ્રમાણમાં એજ રિલેક્સેશન મળેલા છે. તો જે મેન જે એજ છે ને મિત્રો એ છે 18 થી 23 બરાબર. હવે આમાં તમારે કઈ રીતના જોવાનું છે કે જો SC ST છે તો આનાથી 5 વર્ષ પહેલાં, પણ 5 વર્ષ પહેલાં કેના ડેટના બરાબર, 1/1/25 ગણીએ ને બરાબર લેટર, અને નોટ બિફોર 2001 2007. આ જે છે 2001થી લઈ અને 2007 વચ્ચે બરાબર, જે 5 વર્ષનો ગાળો છે. હવે તમારે આમાંથી 5 વર્ષ માઇનસ કરી નાખવાના. જેમ કે 2002 છે ને મિત્રો બરાબર, 2002 છે તેમાંથી 5 વર્ષ માઇનસ કરી નાખો એટલે 1997 બરાબર. 1997 2/1/1997 એ પહેલાં જો બર્થ હશે ને તો તમે ફોર્મ નહીં ભરી શકશો મિત્રો બરાબર. વાત કરું SC STની. ઓકે, તો આ વસ્તુ ધ્યાન રાખજો. હવે વાત કરીએ આપણે OBCને. તો OBCને છે 3 વર્ષ. તો આ જે ડેટ છે બરાબર 2002 બરાબર મિત્રો, પાછી આપણે જોઈએ આ જે ડેટ છે 2002 બરાબર, એમાંથી આપણે તમારે જે માઇનસ જે કરવાનું છે ને મિત્રો OBCને બરાબર, એ 3 વર્ષ માઇનસ કરવાના છે. એટલે કે 1999 બરાબર. અને કઈ ડેટ આવશે 2/1/1999 એ પહેલાં ડેટ હશે ને મિત્રો, જો 99 ધ્યાન રાખજો મિત્રો, ખરેખર આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે બરાબર. તો એ આમાં ફોર્મ નહીં ભરી શકે મિત્રો. યસ, એ આમાં ફોર્મ નહીં ભરી શકશે. અને 2007 2/1/2007 પછી હશે તો ખબર જ છે કે એ એજમાં નથી આવતા, હજી નાના છે એટલા માટે નહીં ભરી શકે. એ જ એમ જ છે એક સર્વિસમેનનું છે બરાબર, ચિલ્ડ્રન ડિપેન્ડન્ટ કિલ્ડ બરાબર, આજે બી વારદાત બની હતી એનું છે 5 વર્ષનું છૂટછાટ છે બરાબર. તો એ આપણે એટલું બધું જોતા નથી, એટલું ઇમ્પોર્ટન્ટ છે એ નહીં. બાકી બધી જેટલું બી ઇમ્પોર્ટન્ટ છે ને મિત્રો એ હું તમને કહેવાનું છે. ખાસ તો એજની વાત થઈ ગઈ બરાબર. છતાં પણ તમારો કોઈ બી સવાલ હોય તો મને એ કહેજો મિત્રો, તાકી આપણે પર્સનલી આપણે માહિતી લઈએ બરાબર. જે બી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે ને મિત્રો એ જ હું તમને આમાં કહેવાનો છું બરાબર. ઓકે, હવે વાત કરીએ એજ્યુકેશન ક્વોલિફિકેશન બરાબર. એજ્યુકેશન ક્વોલિફિકેશન તમને ખબર જ છે કે 1/1/2025 પહેલાં, યસ, પહેલાં 10મું પાસ થયેલું હોવું જોઈએ. એ આપણે બધાને ખબર છે બરાબર ને. અને એ તો ઓબ્વિયસલી છે કે એ રીતના જ હોય બરાબર. અને 10મું પાસ છે તમને બધાને ખબર છે કે એ જ વસ્તુ આમાં માંગે છે. આ વખતે NCCના સર્ટિફિકેટ C સર્ટિફિકેટના 5% માર્ક છે, માર્ક્સ ઓફ એક્ઝામિનેશન બરાબર. એને 160 જે ગુણ છે બરાબર, એને 5% બરાબર એ મળવાપાત્ર થશે. Cને, Bને મળવાપાત્ર થશે 3% અને Aને મળવાપાત્ર થશે 2%. યસ, તો ચલો આગળ વધીએ. ક્રુશિયલ ડેટ પર્પઝ NCC વાળાને આ ક્રુશિયલ ડેટ છે બરાબર, તો એ ધ્યાન રાખજો મિત્રો. હાઉ ટુ તો તમને ખબર છે કે ફોર્મ આપણે SSCની જે વેબસાઇટ છે બરાબર એના ઉપર ભરવાનું છે. તો ધ્યાન રાખજો, વહેલી તકે ફોર્મ ભરી દેજો બરાબર. આ વેબસાઇટ છે અને આ જૂની વેબસાઇટ છે. હવે કરીએ નેક્સ્ટ બીજું જે બી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, તાકી વિડીયો લાંબો ન થઈ જાય ને તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ થઈ શકે. ઓનલાઈન ફોર્મ તમને ખબર જ છે કે 10મા મહિનાની 14 તારીખ છે. ફીની જે છે એ 100 રૂપિયા ફી રહેશે બરાબર. જે ફી જે છે એ 100 રૂપિયા રહેશે. અને ST SC OBC મહિલા માટે ફ્રી ઓફ છે. ઓકે, નેક્સ્ટ વાત કરીએ. ઓકે, જે બી ઇમ્પોર્ટન્ટ છે મિત્રો એ જ આપણે વાત કરીશું. ખાસ કરીને આપણે ગુજરાતને ધ્યાનમાં રાખીને આપણે વાત કરીશું મિત્રો. સેન્ટર જે એક્ઝામ છે અમદાવાદ છે, રાજકોટ છે, વડોદરા છે બરાબર, સુરત છે. તો આ જે 3-4 સેન્ટર ગાંધીનગર છે બરાબર. તો એક્ઝામ સેન્ટર તમે ચૂઝ કરી અને આગળ ફોર્મ ભરી દેજો. ઓકે, હવે વાત કરીએ સિલેબસની. સિલેબસ સેમ ટુ સેમ છે, આમાં આપણે વધારે નહીં જોશું બરાબર. સિલેબસ સેમ ટુ લાસ્ટ વખતે જે હતો એ જ સેમ ટુ સેમ છે. 2 માર્ક એક ક્વેશ્ચનના 2 માર્ક બરાબર. અને નેગેટિવ જે છે નેગેટિવ બરાબર, નેગેટિવ છે 0.25 છે. યસ, 0.25 નેગેટિવ જે છે મિત્રો બરાબર. નેગેટિવ જે સિસ્ટમ છે ને એ 0.25 છે મિત્રો. યસ, નેગેટિવ 0.25 છે, ધ્યાન રાખજો. સેમ ટુ સેમ, આમાં કોઈ ચેન્જીસ નથી. જો સિલેબસ જનરલ ઇન્ટેલિજન્સ તમને ખબર છે 20 ક્વેશ્ચન 20 માર્ક્સ બરાબર. જનરલ નોલેજના છે 20 ક્વેશ્ચન 40 માર્ક, સોરી જનરલ ઇન્ટેલિજન્સના છે 40 માર્ક. પછી એલિમેન્ટરી મેથેમેટિક્સના છે 20 ક્વેશ્ચન 40 માર્ક. ઇંગ્લિશ અને હિન્દી કાં તો હિન્દી રાખો, જે બી રાખો તમે, એના બી 40 માર્ક છે. 60 મિનિટ મળશે તમને, 1 કલાક કમ્પ્લીટલી બરાબર. ટાઈમ કેમ જતો રહેશે તમને બધાને ખબર છે કેમ જાય છે ટાઈમ. ત્યાર 15 ભાષામાં તમે પેપર દઈ શકો. આ જે તમે જોશો ભાષા એ 15 ભાષામાં છે. અને આ રહ્યું નેગેટિવ માર્કિંગ 0.25. ઓકે, 1.25 એટલે 1/8 એટલે રિસ્ક લઈ શકાય, આમાં વધારે રિસ્ક લઈ શકાય, ટેન્શનવાળો વસ્તુ. ઓકે, બાકી બીજું કંઈ ઇમ્પોર્ટન્ટ આમાં છે નહીં આપણા માટે. ઓકે, આ જો એનાલિસિસ સાથે એકવાર આની પ્રિન્ટ આઉટ કાઢી લેજો બરાબર. અને જ્યારે પણ તૈયારી કરવા બેઠો મિત્રો તો એટલી વસ્તુ તમને ખબર હોવી જોઈએ બરાબર. એટલી વસ્તુ કે યસ આમાંથી આ ટૉપિક છે બરાબર. એક ટૉપિકને ઉઠાવી અને તૈયારી કરજો મિત્રો. યસ, એક ટૉપિકને ઉઠાવીને તૈયારી કરજો. આ વખતે કોઈ બી કસર નહીં છોડતા. ઓકે મિત્રો, પછી આની વિગતવાર વાત કરીશું આપણે. PET ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ
તો તમને ખબર જ છે કે પહેલાં એક્ઝામ આવશે, પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ આવશે, બરાબર. તો એના વિશે તો આપણે વાત અવારનવાર કરતા જ હોઈએ છે, બરાબર. અને CRPF એનું આમાં કીધું છે કન્ડક્ટ કરવાનું છે. હવે જોઈએ એમાં તમને ખબર જ છે કે 5 કિલોમીટર 24 મિનિટમાં જોઈએ મેલને, બરાબર. અને 16:08 જોઈએ ફિમેલને, બરાબર. ઠીક છે. લદ્દાખ અને એ રિજનવાળાને 1607 મિનિટમાં અને 805 મિનિટમાં. ઓકે, તો આમાં કંઈ નવું કંઈ છે નહીં. જે મેન વસ્તુ જે છે ને એ બી અહીંયા બી છે. આ ધ્યાન રાખજો, હાઇટ છે 170 સેન્ટીમીટર પુરુષની, બરાબર. એન્ડ ફિમેલની છે 157. આ એક વસ્તુનું ખાસ ધ્યાન રાખજો મિત્રો. ઓકે, બાકી તો બધી શિડ્યુલ ટ્રાઇબને જે છે, બરાબર, રિજન વાઇઝ લાગે છે તો એના હાઇટ 162 છે, ફિમેલને 150 છે. શિડ્યુલ ટ્રાઇબને જે નોર્થન સ્ટેટ લાગે એ બધાનું. ચેસ્ટ એ બી એક પોઈન્ટ છે મિત્રો, કેમ કે આ બી ધ્યાન રાખવું પડે. ચેસ્ટ તમને ખબર છે 80 એન્ડ ફૂલ આવેલી 5 એટલે 85. ઓકે, બીજું શું ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે? વેઇટ. જો વેઇટ, હા તો મિત્રો આ ધ્યાન રાખજો, વેઇટ જે છે મિત્રો, બરાબર, તો પ્રોપર્ટી હાઇટ એન્ડ એઝ પર મેડિકલ સ્ટાન્ડર્ડ, એટલે કે BMI પ્રમાણે. આ વસ્તુ હું વારંવાર કહું છું બધાને. BMI પ્રમાણે, બોડી માસ ઇન્ડેક્સ પ્રમાણે. માની લો કે 170 હાઇટ છે ને, બરાબર, તો તમારો 57 ઉપર વજન હોવો જ જોઈએ મિત્રો, બરાબર. આ કમ્પલસરી છે, આ વસ્તુનું ધ્યાન રાખજો. એ પ્રમાણે કાઢતા આવડવું જોઈએ આપણે, બરાબર. એ તમને ખબર હોવી જોઈએ કે હાઇટ આપણી મતલબ કે 170 ગુણ્યા 170, બરાબર, એને, બરાબર, આ જેટલું બી કાઉન્ટ આવે, બરાબર, એને તમારો જે વજન હોય ને મિત્રો, બરાબર, જાણે કે માની લો કે તમારો વજન હોય 57, બરાબર, તો આને ભાંગી નાખો એટલે જે બી તમારો BMI બનશે, જેમ કે માની લો કે તમારે BMI બને 20, બરાબર, તો તમારે 18થી લઈ અને 25ની વચ્ચે તમારે BMI આવવું જોઈએ. એ પ્રમાણે હાઇટ ને વેઇટનું હોય છે. ઓકે, ચાલો તો નેક્સ્ટ વાત કરીએ. ઓકે, પછી ઇમ્પોર્ટન્ટ બીજું શું છે આપણા માટે, કે જે તમારા માટે દેખો આજે આપણે આખું આને ગો થ્રુ કરી દેવાનું છે, તાકી કોઈ પણ પ્રકારનો કોઈ બી આગળ જઈને સવાલ અને તમારે ગુજરાતના વિદ્યાર્થી મિત્રોને કોઈ પણ પ્રકારની તકલીફ ના આવે. એટલા માટે હું પૂરો ટાઈમ કાઢીને આજ તમારા માટે પૂરેપૂરી કોશિશ કરું છું કે માહિતી આપી શકું. ઓકે, ડોક્યુમેન્ટની વાત કરીએ. ID પ્રૂફ, ડેટ ઓફ બર્થ, બરાબર, આધાર કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાન કાર્ડ, પાસવર્ડ, બરાબર. આ કોઈમાં જો 2 પાસવર્ડ સાઇઝ એડિશન સર્ટિફિકેટ ઇઝ મેન્ડેટરી કેરી ટુ સર્ટિફિકેટ, બરાબર. આમાંથી એકાદું કોઈ બી સર્ટિફિકેટ તમારું છે. ઓકે, હવે વાત કરીએ ડોક્યુમેન્ટની. તો આ તમે જોશો, બરાબર, આધાર કાર્ડ, વોટર ID, ડ્રાઇવિંગ લાઇસન્સ, કે આમાંથી કોઈ પણ એકાદું તમારી પાસે ID પ્રૂફ હોવું જોઈએ. બર્થ ડેટનું હોવું જોઈએ મિત્રો. મોડ ઓફ સિલેક્શન એ તમને ખબર જ છે કે પહેલાં એક્ઝામ લેવાશે, બરાબર, પહેલાં એક્ઝામ લેવાશે, બરાબર, પછી ફિઝિકલ સ્ટાન્ડર્ડ ટેસ્ટ, પછી ફિઝિકલ એફિશિયન્સી ટેસ્ટ, હાઇટનું એન્ડ પછી DME RME ડોક્યુમેન્ટ વેરિફિકેશન, બરાબર, મેડિકલ, એન્ડ પછી DME RME. ઓકે, હવે વાત કરીએ આગળ. ઓકે, મેન જે મિત્રો ફોર્મ ભરતી વખતે ધ્યાન તમારે રાખવાનું છે ને મિત્રો, ઓકે, મેન જે મિત્રો ફોર્મ ભરતી વખતે તમારે ધ્યાન રાખવાનું છે ને મિત્રો એ આ છે, બરાબર, કે પોસ્ટ પ્રિફરન્સ કઈ રીતના રાખવી, બરાબર. તો હું તમને એવું કહીશ કે અગર જો તમને ખરેખર આમ મહેનત કરવાવાળા વિદ્યાર્થીઓ છે તો તમારે આ રીતના રાખવું છે, બરાબર, જે આ રીતના છે, બરાબર. SSF છે, NCB છે, બરાબર, ITB, પછી લાસ્ટમાં જે વેકેન્સી આવે ને મતલબ એ રીતના, તો તમારે આ કોડ રાખવો પડશે, કે H છે, G છે, F છે, E છે, બરાબર. આ કોડ તમારે ત્યાં ચૂઝ કરવો પડશે. તમે ત્યાં એવું નહીં લખી શકશો BSF કે CRPF ને એવું નહીં લખી શકશો. તમારે આ સાઈડમાં જે કોડ આપે ને એ કોડ તમારે ત્યાં લખવાનો છે. તો ધ્યાન રાખીને મિત્રો કરજો. મારો એક વિદ્યાર્થી છે, ફ્રેન્ડ છે, કે જે ખરેખર આ મિસ્ટેકને લીધે અત્યારે બીજું ચોઈસ આવી છે. તો આવી તમારા જોડે ના થાય એનું ધ્યાન રાખજો, બરાબર ને. પછી એ રીતના ચૂઝ તમે કરી લો છો, C છે, B છે, A છે, આ રીતના તમે તમારે સિક્વન્સ જે છે મિત્રો એ રાખજો, બરાબર, તાકી તમને કોઈ પણ પ્રકારનું ભૂલ ના થાય. ઓકે મિત્રો, તો આપણે ડોક્યુમેન્ટ એકવાર જોઈ લઈએ. પહેલાં જે ડોક્યુમેન્ટ છે, બરાબર, મેટ્રિક્યુલેશન સેકન્ડરી તમને ખબર છે કે 10માનું માર્કશીટ, ડોમિસાઇલ સર્ટિફિકેટ, રેસિડન્ટ પ્રૂફ, બરાબર, NCC હોય તો સર્ટિફિકેટ ફ્રોમ સર્વિંગ ડિટેન પર્સનલ ફોર્મલ પ્રિસ્ક્રાઇબ, આની કંઈ જરૂર નથી તમારે. કાસ્ટ સર્ટિફિકેટ NX 6, 7 અને 8માં જે રીતે છે ને એ રીતે તમારે આમાં કાસ્ટ સર્ટિફિકેટ જોશે, કેમ કે એમાં OBC છે, SC છે, ST છે, EWS છે, એ પ્રમાણેમાં અલગ અલગ ક્રાઇટેરિયા છે. તો એ વસ્તુને ધ્યાન રાખજો. તો બસ આ રીતના છે. વન ટાઈમ રજિસ્ટ્રેશન અગર જો તમે ન કરાવ્યું હોય તો SSCની વેબસાઇટમાં જઈને કરાવી લેજો, અગર જો નવા હોય તો, બરાબર. રજિસ્ટ્રેશન ડિટેલ બધી વસ્તુ વેબસાઇટમાં આપેલી છે. સો હું એવું કહીશ તમને કે ફોર્મ ભરવા જાઓ તો વ્યવસ્થિત કોઈ પાસે જઈને ભરાવડાવજો, બરાબર. એ રીતના ખુદથી એવું નહીં કરતા, એ રીતના, બરાબર, એ રીતના ટ્રાય ના કરશો. અગર જો તમને ખ્યાલ ન આવતો હોય ખુદથી ભરવાની કોશિશ ના કરશો.
મહેનત તમારે જ કરવાની છે, તો આમાં પણ થોડું કાળજી રાખી અને તમે ફોર્મ ભરી દેજો. આગળ આગળ જે આપણે વાત કરવાની છે મિત્રો, બરાબર છે, વેકેન્સીની બાબતે વાત કરવાની છે. તો કંઈ બી ઇમ્પોર્ટન્ટ હોય તો પહેલાં આપણે જોઈ લે ફટાફટ, અને પછી વેકેન્સી બાબતે આપણે જઈએ કે વેકેન્સીમાં કઈ રીતના કરવાનું છે. એ ફોર્મમાં એ તો તમને ખ્યાલ જ છે કે થોડું ઘણું ધ્યાન એ નાની મોટી વસ્તુનું રાખવાનું છે. સિગ્નેચરનું, બરાબર, કે સિગ્નેચર છે એ બી ધ્યાન રાખીને તમારે ત્યાં અટેચ કરવાનું છે. ફોટો, કે જે ફોટો આપણે ખબર છે કે ફોટો નહીં આ સાઈડમાં ફેસ રાખીને નહીં, પછી કે એકદમ ડાર્ક એવું લાગે એ રીતના નહીં, પછી આ સેલ્ફી ટાઈપ પાડીને નહીં, ચશ્મા પાડીને નહીં, બરાબર, આ સેલ્ફી ટાઈપ પાડીને એ રીતના નહીં. પ્રોપર ફોટો આ રીતે જ હોવો જોઈએ કે બેકગ્રાઉન્ડ જે છે એ એકદમ વ્હાઇટ હોવું જોઈએ, બરાબર, બેકગ્રાઉન્ડ જે વ્હાઇટ હોવું જોઈએ. એન્ડ આ રીતના પ્રોપર તમારો ફોટો રાખવાનો છે મિત્રો. આ હતું બધું ડોક્યુમેન્ટ ને બધી વાત થઈ ગઈ આપણે, તમને ખ્યાલ જ છે, બરાબર. હવે આપણે વેકેન્સીનું પણ જોવાના છે કે કેટલી વેકેન્સી છે, કે એમાં કેટલું છે એક્ઝેક્ટલી, ગુજરાતને કઈ રીતના છે, તો એ બધી વાત આપણે કરીએ. ઓકે મિત્રો, તો હવે વાત કરીએ વેકેન્સીનું. તો સૌથી, જેમ કે તમે આ જો હું તમને ઝૂમ આઉટ કરીને દેખાડું, આ છે ગુજરાત. ઓકે મિત્રો, તો પહેલાં આપણે જે વાત જોવાની છે અને આપણે જે જાણવાનું છે એ છે ગુજરાત વિશે. તો આ ગુજરાતની વેકેન્સી છે મિત્રો. તો હવે તમારે જોવાનું એ છે કે આપણી ખરેખર કેટલી જગ્યા છે. ચાલો સરવાળો પણ જોડે જોડે કરતા જઈએ. તો ગુજરાતમાં બીએસએફની જગ્યા જે છે, આ કેટેગરી વાઇઝ છે મિત્રો જગ્યા, એસસી, એસટી, ઓબીસી, ઈડબ્લ્યુએસ, યુઆર એન્ડ આ છે ટોટલ બીએસએફની છે. તો બીએસએફની થઈ ગઈ 332, બરાબર. આજે હું જોઉં છું, મતલબ જનરલ એરિયાનું જોઉં છું મિત્રો, અને મેલનું જોઉં છું, ધ્યાન રાખજો, બરાબર. પછી સીઆઈએસએફ છે 11, 24, 43, 16, 64 અને 160. સીઆઈએસએફની થશે 160, એટલે કે 332 અને 160. પછી છે સીઆરપીએફની 20, 42, 76, 28, 116 અને 282, એટલે કે આમાં આપણે એડ કરવાનું થશે 282. આપણે એડ કરતા જાય તાકી લાસ્ટમાં આપણે ખ્યાલ આવે. પછી છે એસએસબી. તો એસએસબીમાં પણ મિત્રો 21 જગ્યા છે, 21 જગ્યા છે મિત્રો એસએસબીમાં પણ 21 આમાં એડ કરી દો. પછી જોઈએ આપણે લાસ્ટમાં આપણે સરવાળો એવી મારીએ કે ગુજરાતમાં કેટલી જગ્યા છે મિત્રો, 64 એમાં એડ કરી દઈએ. પછી એઆરનો 29, આ વખતે એઆરની ઓછી વેકેન્સી છે આમાં 29. ઓકે, તો લાસ્ટમાં તમે જો ગ્રાન્ડ ટોટલ આપણે કરશો અહીંયા તમે મિત્રો, 888 જેટલી વેકેન્સી છે. કેટલી મિત્રો? 888. તમને શું લાગે લાસ્ટ ટાઈમ કેટલી? લાસ્ટ ટાઈમ હતી 900. લાસ્ટ ટાઈમ હતી 900 મિત્રો, આ વખતે 888. તો આ મતલબ ઓછી ના કહેવાય મિત્રો. આ 888 વેકેન્સી જે છે એ ઓછી બિલકુલ બી ના કહેવાય, ધ્યાન રાખજો. તો મિત્રો સમજા, વેકેન્સી છે મિત્રો 888. યસ મિત્રો, તો વેકેન્સી છે મિત્રો 888. આ કંઈ ઓછી વેકેન્સી ના કહેવાય. આમ જો તમે કેટલી વેકેન્સી છે, તો ઓછી વેકેન્સી બિલકુલ નથી. આ મોકો નહીં જવા દેતા. લાસ્ટ ટાઈમ હતી 900, આ વખતે 888. શું ફરક છે, બરાબર. મેરિટ એટલું જ હશે, એ તમે જોજો. અને આગળ આપણે એ બી વાત કરવાના છે મેરિટનું પણ આપણે જોવાના છે, બરાબર. પણ ફટાફટ ઓકે મિત્રો, તો હવે ગુજરાતનું જોઈ લે આપણે, બોર્ડર એરિયાનું. ઓકે, બોર્ડર એરિયાનું ચેક કરી લે. તો આ છે ગુજરાત. અહીં છે 246 બીએસએફ, 74 સીઆઈએસએફ, 132 સીઆરપીએફ. પછી એસએસબીમાં નથી, બીજો આઈટીબીપીમાં નથી, એરમાં નથી, એસએસએફમાં નથી. પછી તો મિત્રો પછી ડાયરેક્ટ તમારે અહીંયા ટોટલ આપણે મારવા છે 454. યસ, 454 શેની મિત્રો છે? આ છે બોર્ડર ડિસ્ટ્રિક્ટ. યસ, બોર્ડર ડિસ્ટ્રિક્ટની છે મિત્રો. બોર્ડર ડિસ્ટ્રિક્ટ 454 ને ઓલી આપણી જનરલ ડિસ્ટ્રિક્ટની 888. બરાબર. તો આ બંને ટોટલ મારજો એટલે અપ્રોક્સિમેટલી 1300 ની આજુબાજુ વેકેન્સી થશે, બરાબર. હવે આપણે જોઈ લઈએ ફિમેલની પણ મિત્રો જોવું જ પડશે ને, કેમ કે આપણે ગુજરાતની જે બહેનો જે છે એ બી આ વખતે ભરતીની તૈયારી કરે છે. તો પહેલાં વાત કરીએ આપણે ફિમેલની. ઓકે, તો ફિમેલની વાત કરીએ ગુજરાતની વેકેન્સી તો 59 બીએસએફ, 18 સીઆઈએસએફ, 6 સીઆરપીએફ, 12 આઈટીબીપી, 3 એઆર. એને એમ કરીને ટોટલ આપણે જઈએ મિત્રો તો થાય છે 98. કેટલી મિત્રો? 98 જેટલી વેકેન્સી છે આ વખતે મહિલાની. તો ધ્યાન રાખજો. આ છે જનરલ એરિયાની. વાત કરીએ બોર્ડર ડિસ્ટ્રિક્ટની. તો હવે વાત કરીએ બોર્ડર ડિસ્ટ્રિક્ટની મિત્રો, મહિલાની ફિમેલ બોર્ડર ડિસ્ટ્રિક્ટની. તો તમને અહીંયા જોઉં છો તમે ગુજરાતને, તો 44 બીએસએફ, 8 સીઆઈએસએફ, 3 સીઆરપીએફ. પછી બધામાં નીલ છે, બધામાં 0. અને ટોટલ જોઈએ તો આપણે
ટોટલ આપણે જોવા જઈએ તો 55 છે. યસ મિત્રો 55. ઓકે મિત્રો, તો હોપ સો તમને આ વસ્તુ સમજાણી હશે. વેકેન્સી જે બી છે આ રીતના તમે જોઈ શકો, બરાબર. ટોટલ 39,481 છે. આ વેકેન્સી આમાં વધારો થવાની શક્યતા છે. યસ મિત્રો, હોપ નહીં છોડતા, વેકેન્સી આમાં વધારો હજી થશે, પણ એટલી કાફી છે આપણા માટે. 888 પ્લસ 484 જેટલી બોર્ડરમાં, બરાબર. તો વેકેન્સી ઘણી કહેવાય મિત્રો, બરાબર. તેને આ વખતે 1300 જેટલી વેકેન્સી આપણા ગુજરાતમાં જેટલી છે ટોટલ. તો મિત્રો મારું તમને એ જ કહેવાનું છે કે તૈયારી મૂકતા નહીં મિત્રો, તૈયારી પૂરેપૂરી જોરથી કરજો. પૂરેપૂરી એમ સમજી લેજો કે આ એ લાસ્ટ ચાન્સ સમજી મિત્રો, બરાબર. અને લાસ્ટ ચાન્સ સમજી અને પોતાનું બેસ્ટ આપી દેજો મિત્રો. આ એટલી વેકેન્સી પાછી આવતી નથી મિત્રો, બરાબર. અને ખબર નહીં પાછી ક્યારે ભરતી આવશે. જો કે એસએસસી વધી કીધું છે કે આપણે દર વર્ષે ભરતી કરવાના છે, હર 2 વર્ષે, પણ કેટલી વેકેન્સી આવશે એ કોઈને ખબર નથી મિત્રો. તો મારું તમને એવું કહેવાનું છે કે પોતાનું બેસ્ટમાં બેસ્ટ આપી દેજો આમાં મિત્રો. ઓલ ધ વેરી બેસ્ટ. જલ્દીથી ફોર્મ ભરી દેજો મિત્રો, બરાબર. લેટ નહીં કરતા, ફોર્મ વહેલી તકે ભરી. એન્ડ યસ, જેટલું ફોર્મ વહેલું ભરો એટલી જ પણ પ્રિપરેશન પણ મિત્રો શરૂ કરી દેજો. સ્ટ્રેટેજી વાઇઝ વિડીયો હું લાવીશ, ક્યાંથી કેમાંથી કઈ રીતના કરવું શું નહીં, બધી વસ્તુ કહીશ મિત્રો. આપણી ચેનલ જોડે જોડાયેલા રહેજો. અને જો નવા હોય તો પ્લીઝ વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો મિત્રો. અને આ તમારા મિત્ર વર્તુળને શેર કરાવડાવજો. જલ્દીથી આપણે લાઈવ મળીશું. ત્યાં સુધી મને રજા આપો મિત્રો. જય હિન્દ.